ડૉક્ટર આરપી ભટ્ટ આમ જુઓ તો આપણા માટે નવા નથી, આપણા ગ્રુપના સદસ્ય છે. તેઓની કારકિર્દીની શરૂઆત થઈ હતી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાંથી, FSLથી, અને તેઓ બેલાસ્ટિક એક્સપર્ટ છે. ત્યાર પછી તેઓએ GPSC ક્લિયર કરી અને બહાઉદ્દીન સાયન્સ કોલેજના તેઓ પ્રિન્સિપાલ બન્યા, જેના પહેલાં પ્રિન્સિપાલ અંગ્રેજ જેમ્સ સ્કોટ હતા. તેઓનું જે સંશોધન છે એ પણ એક વિશિષ્ટ હતું અને એ અન્વયે તેમને જર્મની પણ જવાનું થયેલું. તેઓએ ફેરોફ્લુઇડ ઉપર કામ કર્યું છે. મેગ્નેટ છે એ સોલિડનો ગુણધર્મ છે, પણ લિક્વિડ મેગ્નેટના ઘણા બધા રોકેટ ટેકનોલોજી અને બીજા બધા ઉપયોગો છે, એમાં એમનું રિસર્ચ છે. એમને ડૉક્ટર વિક્રમ સારાભાઈ યંગ સાયન્ટિસ્ટ એવોર્ડથી વિભૂષિત કરવામાં આવેલા છે અને હરિઓમ આશ્રમ પ્રેરિત ભાઈ કાકા એવોર્ડ પણ એમને મળેલો છે. આ વિજ્ઞાનના ક્ષેત્રમાં બહુ પ્રેસ્ટિજિયસ એવોર્ડ બંને ગણાય છે અને તેઓએ ઘણા સમય અગાઉ પોતાના ખિસ્સામાં રાખેલા છે. એમણે જે ટેકનોલોજી વિકસાવી એનું કોમર્શિયલ વેલ્યુને ધ્યાનમાં લઈને એમની પેટન્ટ પણ એમણે મેળવી છે. આમ વિજ્ઞાન ક્ષેત્રમાં પણ એક સંશોધક તરીકે અને વૈજ્ઞાનિક તરીકે તેઓનું આગવું પ્રદાન રહ્યું છે. નરસિંહ મહેતા, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના તેઓ એક વરિષ્ઠ સદસ્ય છે અને સિનિયર પ્રિન્સિપાલ છે. એ નાતે અનેક પ્રકારની વિવિધ કામગીરી, કમિટી અને સરકારશ્રીના લાયસન્સ સાથે પણ તેઓ સંકળાયેલા છે. આટલો બિઝી શેડ્યુલ હોવા છતાં તેઓનું વાંચન તેઓને હંમેશા તાજા રાખે છે. સ્વતઃ પોતે એક આગવા એવા વક્તા છે કે કોઈ પણ વાતને, પછી એ વિજ્ઞાનની વાત હોય કે અધ્યાત્મની વાત હોય, એને સાહજિક રીતે કેવી રીતે સામા માણસના બુદ્ધિમાં ઉમેરી શકાય એની એક હથોટી એમની પાસે છે. એટલે હું ડૉક્ટર આરપી ભટ્ટ સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું અને આપણા આજના આ જે મહાભારત 360 ગ્રુપનું આપણું જે ઓનલાઈન મિટિંગ છે તેમાં તેઓને પોતાનો વિષય રાખવા માટે નિમંત્રિત કરું છું. સૌ બૌદ્ધિકોને અને વરિષ્ઠજનોને નમસ્કાર. મારું ખૂબ મોટો પરિચય ભટ્ટ સાહેબે કર્યો, પણ એમને ખૂબ પ્રેમ છે અને વર્ષોથી અમે ખૂબ આમ આત્મીય ભાવે નજીક રહ્યા છીએ, એટલે એટલી ભાવના એમની દેખાય છે. હું તો ખરેખર વિજ્ઞાનનો શિક્ષક છું. ગીતા જેવો મહાગ્રંથ મારા માટે તો બહુ મોટી વસ્તુ છે. એમાં પણ અહીંયા જે ઓડિયન્સમાં જે લોકોને હું જોઉં છું, એટલે મારી હાલત મહાભારતના મધ્યે, ભટ્ટ સાહેબે જે ટાઇટલ આપ્યું મહાભારત મધ્યે, એમાં અર્જુનની જે થાય છે એવી જ મને લાગે છે. કારણ કે આ બધા મહારથીઓના ફોટા અને અમુકના નામથી હું બહુ પરિચિત છું. એટલે હું તો ભટ્ટ સાહેબ એ જ કહેતો હતો કે આ તો એક સરસ મજાનું ગ્રુપ છે ને એને એનું વિહંગાવલોકન દર્શન કરવા મળે તો એ ઘણું છે. પણ એક આનંદ થાય કે આજના ટાઈમમાં ગીતા જેવા પુસ્તક ઉપર, ગીતા જેવા મહાગ્રંથ ઉપર, નાનકડા લાગે એવા વજનદાર ગ્રંથ ઉપર આપણે કંઈક કરવા વિચારવા ભેગા થયા છે. કોઈએ કીધું છે ને કે આ ગીતા એક પુસ્તક એવું છે એને પંડિતોને ગોથા ખવડાવી દીધા. કૃષ્ણદેવે લખે છે કે એને શોધવામાં ઉકલી ગઈ પંડિતોની જાત, એટલે પંડિતોની જાત ઉકલી જાય એવો આ ગ્રંથ છે. પણ એની પાસે જે માના મમત્વથી જાય એને માટે ગીતા પોતે જ અર્થ સ્ફુટ કરે છે. પણ આજનો આપણો વિષય છે જરાક અલગ પ્રકારનો છે. વિષય જે છે એમાં ભારતીય વિચારનો વૈભવ, ભગવદ્ ગીતા. ભારતીય વિચાર આમ પણ અદ્ભુત જ છે, કારણ કે આ ધરતીની કંઈક તાકાત જ એવી અલગ છે. રોમારોલા અને મેક્સ મુલર જેવા લોકો જ્યારે એમ કહેતા હોય કે સંસ્કૃતિની દાદી અને સભ્યતાની પરદાદી એવી ભારત માતા, એને વિશ્વને બધું એણે જ આપ્યું છે ખરેખર. આ તો આપણે થોડાક પાછા પડી ગયા, બાકી કઈ વાત અહીંથી નથી ગઈ. અને જ્યારે વાત નીકળે કે ભારત એને શું શું આપ્યું છે,
ત્યારે ઘણી વખત આઈડિયા ઓફ ઇન્ડિયાના નામે આ બધી વાતો શેર થતી હોય છે કે ભાઈ સત્યમેવ જયતે એ ભારતની શોધ છે. અને સાથે સાથે સર્વત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા, આવો વિચાર પણ ભારતમાંથી જ આવે. આપો દીપો ભવો એ વિચાર પણ ભારતમાંથી આવે. અને અહમ બ્રહ્માસ્મિની વાત પણ ભારતમાંથી આવે. સર્વમ શૂન્યમ સર્વમ મિથ્યા એ પણ ભારતમાંથી આવે. અને ઉચ્ચ પ્રકારના વિચાર લઈને જે લોકો ચાલ્યા છે એને ખબર છે કે માનવજાતના ઇતિહાસમાં બુદ્ધિના કૂદકાની જ્યારે વાત નીકળશે ત્યારે હંમેશ માટે આલ્બર્ટ આઇન્સ્ટાઈન ને જો યાદ કરવા પડે એની સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી અને એની જનરલ થિયરી ઓફ રિલેટિવિટી માટે, તો એની સાથે શંકરાચાર્યને પણ યાદ કરવા પડે. જો આલ્બર્ટ ન્યૂટનને યાદ કરવા પડે તો બુદ્ધને પણ યાદ કરવા પડે. કારણ કે બુદ્ધિના કૂદકાઓમાં કોઈ દેશની સીમાડા હોય નહીં. અને ભારતના ઉપનિષદો, ભારતનો વેદ, એ જે વાતો લઈને આવ્યા, ખાસ કરીને ઉપનિષદ, અને એ ઉપનિષદોનો અર્થ એ ભગવદ્ ગીતામાં મહાભારત મધ્યે મળ્યો છે. એટલે ભગવદ્ ગીતા એ ભારતીય વિચારનું કૂદકો શા માટે? તો એના માટે એમ કહી શકાય કે ઉપનિષદોનું એક્ઝેક્ટ રિપ્રેઝન્ટેશન. બધા ઉપનિષદોમાંથી મને તો ઘણીવાર એવો વિચાર આવે, હું હસતા હસતા કહું કે ગામમાં કોઈ સારો ખૂંચાવાળો હોય અને સરસ મજાની ડીશ બનાવતો હોય, કે રગડો પૂરી કે કોઈ સારી બહેનોને ભાવે ના ભાઈઓ પણ ખાય જ છે એવી એક ડીશ બનાવતો હોય, તો એમાંથી દરેક તપેલામાંથી 2-2 ચમચી યોગ્ય માત્રામાં સ્વાદ અનુસાર એ જ્યારે બનાવે એવી જે ડીશ બનાવે ઉપનિષદોમાંથી અને આપણા સાહિત્યોમાંથી ઋષિથી બહુધા નીતમ એમ કહીને અલગ અલગ ચમચાઓ ઉપાડીને લેવા જેવો ટેસ્ટ લઈને, લેવા જેવું સત્વ લઈને ભગવાને ગીતાને ડેવલપ કરી છે. અને બૌદ્ધિક એંગલથી પણ તો જુઓ, હું આજે વિચારતો હતો કે અધ્યાયોના નામ અને એનું ઇવોલ્યુશન અને એનું ડેવલપમેન્ટ. એક ડિપ્રેશનમાં આવેલો માણસ હોય, ડૉક્ટર આગળ જાય તો વધારે લોકો એને એટલી અપેક્ષા રાખે કે ડિપ્રેશનનો માણસ છે ને જનરલ ટ્રેન્ડમાં આવી જાય, પહેલાં કરતાં સારો થઈ જાય, ખાતો પીતો થઈ જાય, હસતો રમતો થઈ જાય અને બધાની જેમ કરતો થઈ જાય. પણ ડિપ્રેશનના વિષાદ યુગમાં આવેલા માણસને મોક્ષ સંન્યાસ યોગની વાત કરી શકે એટલી જો તાકાત કોઈમાં હોય તો એ શ્રીમદ ભગવદ્ ગીતામાં એ તાકાત છે. એ કૃષ્ણના વચનમાં છે અને રૂપકાત્મક રીતે આપણને કહેવામાં આવ્યું છે. સંસ્કૃતના શ્લોકોની ભરમાર વચ્ચે અર્થ ગાંભીર્ય, સાયકોલોજીકલ એન્ડ લોજિકલ ડેવલપમેન્ટ અને છતાં ભારતીય પરિભાષાના અદ્ભુત સામાન્ય સમી આપણી ગીતા છે. પહેલાં તો દુનિયા આખીને કામની ખબર છે પણ કર્મની ખબર નથી. દુનિયા આખીને સેલ્ફની ખબર છે પણ આત્માની ખબર નથી. દુનિયા આખીને યોગની પણ ખબર છે અને કર્મની પણ ખબર છે પણ કર્મ યોગની ખબર નથી. અને કર્મફળ ત્યાગની તો જરાય ખબર નથી. કર્મફળ ત્યાગનો સંન્યાસ એની પણ ખબર નથી. આ પરિભાષા જ કંઈક એવી છે એ વિશિષ્ટ પ્રકારની. અહીંયા જ્ઞાન યોગ પણ હોય, જ્ઞાન વિજ્ઞાન યોગ પણ હોય, એ કર્મયોગ પણ હોય, કર્મનો સંન્યાસ પણ પાછો આવી જાય. અને કર્મનો સંન્યાસ પાછો 2 રીતે કરવાનો. એટલે ગીતાનું અધ્યાયોનું નામોનું ખાલી અહીંયા સેલડિયસ બેઠા છે, મને મગજમાં આવે કે ખાલી નામોનું ઇવોલ્યુશન જોઈએ ને
નામોની ઉત્ક્રાંતિ, તો એ કેટલી અદ્ભુત છે. વિષાદ યોગમાં આવેલા એક વ્યક્તિને સંન્યાસ સુધી લઈ જવાની વાત એ ગીતા કરી છે. બાકી વિષાદ યોગમાં આવેલા માણસને ખાલી સારો કરવાનો, આદિ ભાષામાં કહું તો સાજો કરવાનો. પણ આ એક અદ્ભુત વાત છે. અને ટ્રીટમેન્ટ તમે જુઓ, પેલા એના લેવલે જવાનું, એને ગમતી વાત કરવાની, બધાનું ઇન્ટ્રોડક્શન આપવાનું. આપણે પણ કોઈ કામની શરૂઆત કરતો હોય તો કોણ કોણ છે, અર્જુનને કહે છે કે આ તારા કોણ કોણ છે જોઈ લે તું. પાછું એનું પ્રોજેક્શન સંજય દ્રષ્ટિ દ્વારા કરવાનું, મામ કહા પાંડવાની વાત કરવાની. આ આખું તમે જુઓ તો ખરા, આ કોમેન્ટ્રી સ્વરૂપે આની અંદર આમ અંદર અંદર પેન્ડોરા જેવું દેખાય છે. મહાભારતમાં ગીતા છે અને ગીતાની અંદર પાછું સંજયની દ્રષ્ટિ આવે અને સંજય ઉવાચ એ પાછા આમ ભૌતિક રીતે અંધ એવા ધૃતરાષ્ટ્રને કહે એટલે એને કોમેન્ટ્રી જ આપવી પડે. અને એ કોમેન્ટ્રીની અંદર દુનિયાની શ્રેષ્ઠ ફિલોસોફી આવે. અને સ્ટોરી ટેલિંગના ટાઈમમાં તમને કહું કે આ વસ્તુ અદ્ભુત છે અને એ વ્યાસ જ કરી શકે કમાલ. અને આ બૌદ્ધિક કૂદકો છે. ભારતીય વિચારનો વૈભવ એ ગીતા એ આપણો આજનો વિષય છે. મને તો નવાઈ લાગે છે કે આવું બેકગ્રાઉન્ડ તમે કોઈને પહેલાં કહો ને, ખાલી ઇન્ડિયાની બહારનો માણસ હોય એને તમારે કહેવાનું કે બહુ મોટો દળદાર ગ્રંથ છે. એ ગ્રંથની અંદર એક એની હાર્ડકોર ચીપ જેવી ફિલોસોફીની એક નાનકડી પડીકી છે અને એને બહુ ડ્રામેટાઇઝ રીતે પ્રેઝન્ટ કરવામાં આવી છે. અને એનીથી પણ મોટું જો કોઈ હોય, હું વચ્ચે IIM અમદાવાદમાં ગયો હતો. મેં એને પૂછ્યું કે તમારા સિલેબસ આખા વર્લ્ડમાં વખણાય છે, આટલું બધું સરસ કેમ તમે કરી શકો? તો એણે કીધું કે અમારે કોઈ સિલેબસ જ નથી, અમે ખાલી કેસ સ્ટડી જ કરાવીએ છીએ. મને એમ લાગે છે દુનિયાનો શ્રેષ્ઠતમ કેસ સ્ટડી ફિલોસોફિકલ બાબતમાં જો હોય અને એને આવી રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યો હોય તો એ ભગવદ્ ગીતા. 2 જણો પ્રશ્નાર્થરી કરે છે, એ પ્રશ્નાર્થરીનો જવાબ આખી દુનિયાને મળે. આ પ્રેઝન્ટેશન પણ એક બૌદ્ધિક કૂદકો છે. આ પ્રેઝન્ટેશન ઓર્ડિનરી નથી. આવું વિચાર જ ન આવે કોઈને. લોકો પોતાની વાત સીધી જ કરવા માંડે, એને બેસાડી દે એકવાર લાઈનમાં, તું એટલો બેસી જા, હું તને કહું એવું ધ્યાન કરી નાખ અને હું કહું એવી રીતે ચાલુ થઈ જાય. એની બદલે વધારે મોકળાશ તમે જુઓ અર્જુનને મળેલી છે. અને જ્યાં જ્યાં ઊભો રહી ગયો અર્જુન, ત્યાં એને કીધું તું મારે કંઈક પૂછ. પરિપ્રશ્ન એને સેવયા. પ્રશ્નો પૂછાયા છે પણ શિક્ષક તરીકે હું છું એટલે મને એટલું ખબર પડે કે ભગવદ્ ગીતા છે એ સહજ સ્તન્ય ધારા છે. એટલા માટે કે માં છે ને, એ તો માને જ ખબર હોય, આપણે તો ખાલી અવલોકન જ કરવાનું હોય. માને બાળકનો જન્મ થાય ત્યારે માના સ્તનમાંથી દૂધ સરી જ પડે અને એને કહેવાય સહજ સ્તન્ય ધારા. સારો શિક્ષક હોય ને, હું ઘણી વાર કહું મારા વાલા અધ્યાપકો, સારો શિક્ષક હોય ને, એક ભાઈ મને પૂછ્યું કે સારા શિક્ષણનું સિક્રેટ શું, કોણ સારો શિક્ષક થઈ શકે? મેં કીધું કે એમ બહુ મોટું સિક્રેટ નથી, બહુ સિમ્પલ અને ખુલ્લું સત્ય છે. હા, એક છે કે એનો અમલ બધા કદાચ ન કરી શકે. સારા શિક્ષકે શું કરવું પડે તો કે એણે એના વિષયને પ્રેમ કરવો પડે અને એણે એના વિદ્યાર્થીને પ્રેમ કરવો પડે. વિષયને પ્રેમ ન કરે ત્યાં સુધી વિષયને ન્યાય ન કરી શકે અને વિદ્યાર્થીને પ્રેમ ન કરી શકે કરે ત્યાં સુધી એને યોગ્ય રીતે પીરસી ન શકે. અને પછી જ્યારે એ જે પ્રેઝન્ટેશન થતું હોય ને, સારો ગુરુ, સારો શિક્ષક એના બાળકને જે આપતો હોય પ્રેમથી, એ સહજ સ્તન્ય ધારાથી બિલકુલ ઓછું હોતું નથી. હું શિક્ષક છું એટલે મારી વાતમાં આ વાત એટલે આવી જાય છે કે મને શ્રી કૃષ્ણ એક આદર્શ શિક્ષક દેખાય છે. અને વાતાવરણ પણ કંઈક એવું થાય છે. હમણાં મેં થોડા દિવસ પહેલાં મારા મિત્રોને કીધું કે
કોઈ એક કોલેજ કે કોઈ એક સ્કૂલ, કોઈ એક બાળ મંદિર, એનું સારામાં સારું દ્રશ્ય કયું? તો કે બોર્ડ વર્ક કરીને ચોકથી હાથ ખરડાઈ ગયેલો એક શિક્ષક હોય, એના હાથ એને કંઈક ગાલ બાલે અડાડી દીધા હોય, પેન્ટ કાળું હોય તો એમાં ચોક લાગ્યો હોય, થાકી ગયો હોય માણસ, 1 કલાક ભણાવ્યું હોય માની લો, તો આ થાકેલો માણસ પણ એને આપવાનો એને આનંદ આવ્યો હોય, અને એવું માણસ જ્યારે ક્લાસરૂમની બહાર જતો હોય, એવો માણસ જ્યારે ક્લાસરૂમની બહાર જતો હોય ત્યારે એની પાછળ 5, 7, 15 વિદ્યાર્થીઓ દોડતા દોડતા જતા હોય, અને એ એને પ્રશ્નો પૂછતા હોય, અને ત્યાં ઊભો રહીને ચલો ભાઈ કાલે મળજે, હવે નહીં, હવે જવા દે, એમ કહેવાની બદલે એને ઊભો રહીને કંઈક સમજાવતો હોય. મને લાગે છે કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનું શ્રેષ્ઠતમ દ્રશ્ય આ છે. આ જ રીતે ભગવદ્ ગીતાનો કૃષ્ણ અર્જુનને જે રીતે ભણાવે છે એ મને બહુ અદ્ભુત લાગે છે. અને ટ્રીટમેન્ટની પદ્ધતિ મને તમારી સાથે શેર કરવાનું ગમશે. આમ તો બધા વધારે જ્ઞાતા છે, પણ વિષાદ યોગ, પેલા ટાઇટલનો વિષાદ યોગ છે. શ્રીદંતી મમ ગાત્રાણી રોમહર્ષ બીજાય. ડિપ્રેસ થયેલા માણસનું એક્ઝેક્ટ વર્ણન કોઈ ડૉક્ટર હોય તો સમજી શકે. ડિપ્રેસ થઈ ગયેલા માણસનું એક્ઝેક્ટ વર્ણન જો કર્યું હોય તો વ્યાસજીએ કર્યું છે. શ્રીદંતી મમ ગાત્રાણી રોમહર્ષ બીજાય. મારા ગાત્રો ગળી રહ્યા છે, મારા રૂવાળા ઢીલા થઈ ગયા છે, મુખસ્ય પરિશુષ્ય છે, મારું મોઢું સુકાઈ રહ્યું છે. આમ કહીને હતપ્રભ બનેલો નથી લડવાની વાત. આમે જેને ન કરવું હોય ને, કરવું હોય એની આગળ પણ એક ફિલોસોફી હોય છે, ન કરવું હોય એની આગળ પણ એક ફિલોસોફી હોય છે, ખોટું કરવું હોય એની આગળ પણ એક ફિલોસોફી હોય છે. દરેક ત્રાસવાદી આગળ પણ પોતાની ફિલોસોફી હોય. એટલે આવી ફિલોસોફી લઈને બેઠેલો માણસ વિષાદ યોગમાં આવી જાય એટલે એને બહુ પ્રાઇમરી ઇન્ટ્રોડક્શન આપે કે આ બધા લોકો છે, તારા આ લોકો છે, આ લોકો છે. એટલે ધીમે ધીમે ટ્રીટમેન્ટની શરૂઆત થાય. તરત જ પછી બીજા યોગનું નામ સાંખ્ય યોગ. એ લોજિક અને અન્ડરસ્ટેન્ડિંગ, જ્ઞાન, આ મુદ્દાને ધ્યાનમાં લેવા. અને સાંખ્ય યોગને હાથમાં લઈને સમજાવતા જ્ઞાનની વાત કરવામાં આવે તો પછી ખ્યાલ આવે કે જ્ઞાનની વાત આમે છે ને બહુ લાંબો ટાઈમ ટકે નહીં. માણસ માટે એવું કહેવાય કે ચરેવેથી. હમણાં બધા લોકોને ડાયાબિટીસ, બીપી બહુ વધી ગયું છે. તો એનું એક સિમ્પલ રીઝન એક તમારા ડૉક્ટર મિત્રે કીધું કે આપણી મૂળ ડિઝાઇન છે ને, જીનેટિકલ પ્રિન્ટ, એ મુજબ આપણે ચાલવાનું હતું. અને ચાલવાનું બંધ કર્યું, તમે એક્ટિવા ચાલુ કરી કે કાર ચાલુ કરી, તમે કાંઈ પણ ચાલુ કર્યું તો મૂળ ચાલવાનો વિચાર ગયો એટલે આપણું જે મૂળભૂત ઇન્જિન છે ને એ અટકીને ઊભું રહ્યું. અને હજી પણ એ લોકો આગળ ઉપાય એક જ છે, ગમે એવી દવા આપે. એનું ડાયાબિટીસનું ટ્રાયેંગલ એને એવો જ બનાવ્યો છે કે તમે ફૂડ કંટ્રોલ કરો, તમે ડ્રગ લ્યો અને તમે ચાલો. આ ટ્રીટમેન્ટની સ્ટાઇલ તમે જુઓ કે અહીંયા જ્ઞાનની વાત કર્યા પછી તરત જ જેને ખબર હતી માણસ છે એટલે કર્મની વાત કરવી પડે. અને કર્મની વાત કરતી વખતે એને ઇન્વોલ્વ કરવો પડે તો જ એને મજા આવે. જ્ઞાનની વાત હંમેશા લાંબો ટાઈમ ચાલે નહીં. આપણા ઘરમાં જો આપણે લાંબો ટાઈમ જ્ઞાનની વાત કરીએ તો આપણને જમવાનું કદાચ ન મળે. નોર્મલી લોકો જ્ઞાન વાર્તાને લાંબો ટાઈમ સહન પણ નથી કરી શકતા. તરત જ સ્વિચ ઓવર કરીને કર્મયોગ અને કર્મની વાત કર્યા પછી તરત જ એવી અનુભૂતિ કે કર્મ આવ્યા પછી કાં તમારા મનમાં એક પ્રકારનો નાસીપાસ અથવા તો વિજેતા હોવાનો, કર્મ સારું થઈ ગયું છે તો પ્રોબ્લેમ શરૂ થવાનો છે. એમાં પણ પછી બાય પ્રોડક્ટ બે જ છે,
સુપિરિયરિટી કોમ્પ્લેક્સ, ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ. એમાં પણ એ જ પ્રોબ્લેમ છે કે કાં તમે કર્મ કરતા હો અને સફળ ન થાવ તો પ્રશ્ન થાય, કર્મ કરતા હો અને નિષ્ફળ જાઓ તો પણ પ્રશ્ન થાય. વિચાર કરો, દુનિયામાં કોઈએ આવી વાત કરી નથી કે કર્મણ્ય વાધિકા રસ્તે મા ફલેષુ કદાચિત. આપણા દરેક કર્મ આપણે ફળ માટે જ કરતા હોઈએ. એને તમે એમ કહો કે ફળ માટે તારો અધિકાર નથી, આનીથી મોટી સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ કોઈ નથી. કારણ કે કર્મ કરતી વખતે ફળની ઈચ્છામાં સફળતાની વાત આવી જાય, હજી તો કર્મ ચાલુ છે તો શેખ ચલ્લી થવાની પૂરી શક્યતા. અને કર્મ શરૂ થયું નથી, હજી રિઝલ્ટ નથી આવ્યું, એ પહેલાં મારી ત્યાં નહીં થાય તો એ કર્મ કરી શકવાનો નથી. એને એમ કહેવું કે કર્મમાં તારો અધિકાર નથી, ફળમાં અધિકાર છે. સાહેબ, આવી દુનિયામાં કોઈ એ વાત નથી થતી. આ તો આમાં શું થયું, આપણને સહજ રીતે મળી ગયું છે ને, આપણને કર્મની વાત, આપણને આત્માની વાત. એટલે તો આપણે વારંવાર બોલતા હોઈએ છીએ કે ભાઈ એને એના કર્મ લડશે. પણ દુનિયા આખી સ્વીકારે. ફિઝિક્સના માણસોએ તો ચોખ્ખું જ કીધું છે, ન્યૂટન તો અમારા કર્મવાદો જ માણસ છે. એને તો એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ એવું કહી જ દીધું. આ કર્મનો જ સિદ્ધાંત છે. ન્યૂટન કે એટલે બધા માને, પણ આપણા જીન્સમાં છે ને ભારતીય ફિલોસોફી. એટલે આજના દિવસે આપણે જ્યારે મન બનાવીએ છીએ કે કોઈને સમજાવીએ છીએ ને, કોઈ એમ કહે આપણને કે ઓલો માણસ એટલે આટલું ખોટું કરે છે, એને કાંઈ થતું જ નથી, અને ઓલા ભાઈ એટલા સારા છે ને એને આટલી મુશ્કેલી છે, ત્યારે આપણે એને કહીએ કે એના કર્મ એને નહીં છોડે. આપણને ભરોસો છે અંદર ખાને, કારણ કે આ કર્મવાદ, આ સિદ્ધાંત એ ઉપનિષદનો સિદ્ધાંત, એ ગીતામાં કહેવામાં આવે. એટલે વિચારનો વૈભવને દેખાય છે. અને હવે વિચારના વૈભવની હાઈટ ક્યાં આવે છે કે કર્મ કરવું પડશે, કર્મ કર્યા વગર નહીં ચાલે, કર્મ જેવું તું કરીશ. એટલે પહેલાં તો કર્મ કરતાં પહેલાં કાં પ્રશ્ન થવાનો છે કે હું બહુ સફળ થઈ જઈશ તો તું શેખ સલ્લી થઈ જઈશ, નહીં સફળ થાવ તો પણ ડિપ્રેસ થવાનો છું. અને કર્મ કરવાનું ચાલુ કર્યું પછી અહંકાર પણ આવી શકે, નાસીપાસ પણ થઈ શકાય. એટલે ત્યાંથી એણે જે શરૂઆત કરી છે એ ત્રીજો અધ્યાય, અને એ જે છે કર્મમાંથી બંધાવવાનું નથી, એનું નામ બહુ સરસ છે, આત્મસંયમ. જો દરેક માણસે, હમણાં કાલે જ મને એક ભાઈએ બહુ સરસ વાત કરી, મને બહુ ગમી. એને કીધું કે અમારી સાયકોલોજીમાં બહુ સફળતા આવનારા માણસોને એવી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. અત્યારે કોગ્નેટિવ બિહેવિયરલ થેરાપી બહુ હાઈટ ઉપર છે. એમાં સૌથી વધારે જો કોઈ પાવરફુલ ટૂલ હોય તો 3 ટૂલ એને કીધા. એક છે ધ્યાન, એક છે મૌન, અને ત્રીજું ટૂલ એને કીધું સેલ્ફ ટોક. આજે હું આ અધ્યાયનું નામ સાંભળતો હતો, આત્મસંયમ યોગ. આ સેલ્ફ ટોક પણ છે. પોતાની જાત સાથે માણસ વાત કરી શકે, પોતાની જાતને માણસ ઓળખતો હોય છે. હવે તો મને એવી પણ બીક લાગે છે કે આપણે એવા એટલા બધા કવચોની અંદર આપણી જાતને બાંધી દીધી છે કે આપણે ઓરિજિનલ હુંને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. કેટલા બધા પડદા ખસેડ્યા પછી ખબર પડે કે ઓરિજિનલ હું તો આ હતો. હું કોણ છું ને એ તો આપણો મોટો પ્રશ્ન છે. પણ ખરેખર એક વખત શાંતિથી મૌનમાં બેસીને વિચારવા બેસીએ આપણે બધા, અને આત્મસંયમ યોગ કરવાની જો કોશિશ કરીએ તો આત્મસંયમ યોગ તો પછીની વાત છે. આપણે એટલા બધા ઘોંઘાટમાં જીવીએ છીએ કે ઓરિજિનલ હુંને મળવા માટે, આઈ રિપીટ, કે આપણે એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. અને ઓરિજિનલ હું મળે ને સાહેબ, ઓરિજિનલ હું એટલે હું કોણ? હું ઓલો 9મા 10મા ધોરણમાં હતો એ માણસ, હું કોલેજમાં ભણતો હતો એ માણસ, હું એનીથી પણ નાનો હતો એ માણસ, હું મને બધા મોટો થઈને ઓળખવા મળ્યા એ માણસ, કે પછી હું કોણ? આ હુંની એક વખત શોધ કરવા જેવી. આ ગીતાની અંદર આ જ મહાનતા છે. આ તો આમ તો એવું છે કે મીઠાની પૂતળી સમુદ્રનો તાગ લેવા નીકળે એમાં જ ઓગળી જાય. ગીતાની અંદર આ તાકાત છે. ખાલી 18 અધ્યાયના નામ આમ લખાઈ જાય ને એક નોટમાં, હું ત્યારે નોટમાંથી વાંચું નામ, બધા નામ જોડે યાદ નથી રહેતા, તો એનો ક્રમ જોઈને જ હું તો સળગ થઈ ગયો.
કે આ તો શું ક્રમ બનાવ્યો છે. એટલે આત્મસંયમ યોગ શેને માટે? તો કે કર્મના ફળની અંદર મને વધારે પડતું કાંઈ ન થઈ જાય એના માટે મારે આત્મસંયમ યોગ. એની પછીનો અધ્યાય બહુ જબરજસ્ત છે, કર્મ સંન્યાસ યોગ. હું બધા શ્લોક અને બધું વાંચતો હતો, થોડા ઘણા અમને ખબર હોય, થોડા ઘણા જાણતા હોય, ઘણા વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. પણ કર્મ સંન્યાસ યોગ શબ્દ અદ્ભુત છે. એમાં સંન્યાસ સાથે કંઈ લેવા દેવા નથી, કર્મ છોડી દેવાની પણ વાત નથી. પણ ત્યાં બે પ્રશ્નો ઉપાડવામાં આવ્યા છે કે કર્મ કર્યા પછી, એટલે પહેલા તો વાત એ કરવાની કે કર્મ કરવું કે ન કરવું. તો કર્મ તો કરવું ફરજિયાત છે. કોઈ પણ માણસ બાયોલોજીકલી વોટ્સએપ જાણે છે. હમણાં એક જણને પૂછતો હતો કે દરરોજ ખરેખર કેટલી કેલરી આપણે અનાજ લેવું જોઈએ. મેં કીધું આ ડાયાબિટીસ ને બધું હોય તો આપણે 0 કેલરી કરી નાખીએ તો એને કે તો મરી જવાય. બોડીની અંદર હાર્ટ ચાલે છે, ફેફસા ચાલે છે, ચયાપચયની પ્રક્રિયા, મેટાબોલિઝમ ચાલે છે. એને માટે મિનિમમ અમુક કેલરી તો બોડીને દરરોજ જોઈએ. એટલે એમનું બહુ સરસ કહેવાનું હતું કે માની લો 1500 કેલરી તમને જોઈએ અને તમે ભૂખ આપણને એવી લાગે છે, કારણ કે ભૂખ આપણે આદત છે મજબૂત લગાડતા હોઈએ છીએ. આપણને ટેવ હોય છે કે એક ભાખરી ખાવી જ પડે, આપણને ટેવ હોય છે કે આટલું ખાવું જ પડે. એટલે આપણે 1500 કેલરી અમે દરરોજ 3000 કેલરી લઈએ છીએ. આ તો એક દાખલો આપું. એટલે બાકીની 1500 એમને પડી રહે છે. એને માટે થઈને આ બિચારા એલોપેથીવાળા એ બધા બહુ મહેનત કરે છે અને આયુર્વેદવાળા એમ કહે છે કે તમે યોગ ને એવું કરો, ચાલવા માંડો, સૂર્ય નમસ્કાર કરો. તો અલ્ટિમેટલી વાત અલગ છે. વાત એ છે કે કર્મ કર્યા વગર આપણે રહી શકતા નથી, કારણ કે આપણે જીવિત વ્યક્તિઓ છીએ. એટલે કર્મનો ત્યાગ નોટ પોસિબલ. કર્મ ફળનો ત્યાગ એ કરતા શીખવાનું છે. પણ એને એમ કીધું કર્મ ફળનો ત્યાગ તમે કેવી રીતે કરી શકો? અલ્ટિમેટલી તમે માણસ છો. બહુ સરસ શબ્દ આપ્યો છે, કર્મ સંન્યાસ યોગ. કર્મ કર્યા પછી પણ એમ નથી માનવાનું કે આ કર્મ મેં કર્યું છે. સાહેબ આ તો તમે વાત કરો. ધીસ ઇઝ અ હાઇટ ઓફ ફિલોસોફી, ધીસ ઇઝ અ હાઇટ ઓફ લોજિક, ધીસ ઇઝ હાઇટ ઓફ સાયકોલોજી. અને આ વિચારનો વૈભવ છે, ગીતાના વિચારનો વૈભવ આ છે. હવે એની પછી જ્ઞાન કર્મ સંન્યાસ, એક છે કર્મ સંન્યાસ યોગ. તો જેને ખબર હતી કે ખાલી કર્મ સંન્યાસ માટે એક કન્ડિશન ઓફ માઇન્ડ તમે ડેવલપ કરો તો નહીં ચાલે. એને વધારે પરફેક્ટલી સમજવા માટે ત્યાં પણ પાછું જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, જ્ઞાન દ્વારા કર્મ સંન્યાસ. એટલે એમાં બધું સમજવાનું જ છે કે આ બધું હું કરું છું, યત કરોસી યદસ્નાસી યજ્જુ હોસી તદાસી. આજે હું કંઈ કરું છું, હું જે કંઈ ખાઉં છું, જે કંઈ પીવું છું, એ બધું હું ભલે કરતો એવું લાગે પણ હું અકર્તા છું. પણ એ આમ નામ ન સમજાય. એના માટે પણ પાછું એક નોલેજ, જ્ઞાન કર્મ સંન્યાસ, એટલે કે જ્ઞાન દ્વારા કર્મ સંન્યાસ. આની અંદર પણ ખૂબ પછી આવે છે જ્ઞાન વિજ્ઞાન. આપણે વિજ્ઞાન એટલે બહુ અલગ સમજ છે આપણી. વિજ્ઞાન અને સાયન્સનો ફેર છે. સાયન્સ એટલે એવું કહી શકાય કે જે બીજા માણસને નથી આવડતું અને મને જે આવડે છે એને કારણે હું જે ફાયદો ઉઠાવી શકું. હું ઇલેક્ટ્રિકનો બલ્બ શોધું, હું થોમસ આલ્વા એડિસન હોઉં, તો મને એનો આનંદ ન હોય કે મેં બીજાના અંધારા ઉલેચ્યા, પણ મને એનો આનંદ હોય કે મેં જે શોધ કરી છે એ બજારમાં એની રોયલ્ટી આવવાની છે, એમાંથી મને પૈસા મળવાના છે. આ સાયન્સ છે. અને મને જે ખબર પડી છે મારે બીજાને આપવાનું છે, એની જરૂર છે. મને મળે કે ન મળે કાંઈ, આ જે વિચાર છે વિજ્ઞાન છે. એક્ઝેક્ટલી ઘણા બધા શબ્દો એવા છે કે જેનું એક્ઝેક્ટ ઇંગ્લિશ અને એક્ઝેક્ટ ગુજરાતી શક્ય નથી. ફિલોસોફી અને તત્વજ્ઞાન, આનું એક્ઝેક્ટ તત્વજ્ઞાનનું એક્ઝેક્ટ ઇંગ્લિશ ફિલોસોફી નથી. તત્વનું જ્ઞાન, જીવ જગત અને જગદીશનું જ્ઞાન, એ આપણે ત્યાં જે સમજવામાં આવ્યું છે એ વેસ્ટર્ન લોકો ત્યાં શું છે, એક લિમિટ એ છે કે દરેક બાબતમાં છેલ્લે અલ્ટિમેટ વાત પૈસા ઉપર આવે છે, મટીરિયલિસ્ટિક આવે છે.
ત્યાં ટાઈમ ઇઝ મની છે અને એ કાલ દેવતા છે. આ બે વચ્ચે મોટો ફેર છે. એટલે એ તો શું છે કે એની વાત આપણે અત્યારે અસ્થાને છે, પણ જ્ઞાન વિજ્ઞાન યોગમાં આ વિજ્ઞાનની વાત પણ છે જેને આપણે અધ્યાત્મ વિજ્ઞાન કહીએ છીએ. અને એ જ્ઞાન વિજ્ઞાન યોગમાં અંદરના રહસ્યો છે પણ સીધા નથી આપી દીધા. એણે ટાર્ગેટ કર્યો છે. મેં બહુ ભટ્ટ સાહેબે વાત કરી હતી આથી 25-30 વર્ષ પહેલાં. સાયન્ટિફિક અમેરિકન નામનું એક મેગેઝિન આવે છે, બહુ સ્ટાન્ડર્ડ મેગેઝિન, કદાચ વિશ્વનું શ્રેષ્ઠતમ વિજ્ઞાનનું મેગેઝિન છે. એણે આજથી 30 વર્ષ પહેલાં, 25 થી 30 વર્ષ પહેલાં એક આર્ટિકલ લખો, બ્રેન એન્ડ માઇન્ડ સ્પેશિયલ ઇસ્યુ. કદાચ ભટ્ટ સાહેબે જ મને આપ્યું હતું, એવે મને, કારણ કે ભટ્ટ સાહેબનો ઘણો વારસો મેં સાચ્યો છે. એમાં થોડાક અમૂલ્ય જૂના પુસ્તકો પણ હું લઈ ગયો હતો, એટલે એમાંથી મને ઘણું મળ્યું. એમાંનું એક આ પુસ્તક હોય કદાચ, પણ એક સ્પેશિયલ ઇસ્યુ હતો અને એનું નામ હતું મન અને માઇન્ડ એન્ડ બ્રેન. ડૉક્ટરો ત્યાં સુધી બ્રેનની જ વાત કરતા હતા, ડોપામાઇનની વાત જ કરતા હતા, સેરોટોનિનની જ વાત કરતા હતા, કેમિકલ સિક્રેશન જે થાય છે બ્રેનમાંથી એની જ વાત કરતા હતા. પછી એને ખબર પડી કે ચાલો આ તો મન નામની એક ત્રીજી વસ્તુ છે કે જે ઓર્ગન નથી પણ એની અસર, વિચારની અસર બ્રેન ઉપર ડેફિનેટ થાય છે. અને બ્રેનમાં કંઈ પ્રોબ્લેમ થયો હોય તો વિચાર ઉપર અસર થાય છે, પણ એ બહુ ઓછી છે. પણ મનની અસર વિચાર ઉપર થાય છે, આ વસ્તુની ખબર આપણા લોકોને હતી. એટલું જ નહીં, એના કંટ્રોલની પણ ખબર હતી. ભારતના દર્શનશાસ્ત્રો, એમાં પતંજલિનું યોગ દર્શન, એ શ્વાસના કંટ્રોલ ઉપરથી મનના કંટ્રોલની વાત કરે છે. એમાં એક શ્લોક છે કે ગાંડો થઈ ગયેલો હાથી, ગાંડા થઈ ગયેલા હાથીને શ્વાસરૂપી અંકુશથી તમે કંટ્રોલમાં કરી શકો. ડૉક્ટરો એને ખબર હોય કે એક માણસ ગભરાઈ જાય ત્યારે એની રિધમ જે છે શ્વાસની એ તૂટી જાય છે. એટલે એને આ લોકો મેડિસિન દ્વારા રિધમને સરખું કરવાની ટ્રાય કરે. એની બદલે હવે એ લોકો કહેવા માંડ્યા છે કે ડીપ બ્રિથિંગ કરો. પતંજલિમાં યોગ સૂત્રમાં કહી દીધું કે અનુલોમ વિલોમ કરો. તાવરિયાજીએ કીધું કે રિધમિક બ્રિથિંગ કરો. એ પતંજલિ જ છે. રામદેવ સ્વામી પણ કીધું, ઘણા લોકોએ કીધું, ઘણા લોકોએ ગમે ત્યાં કીધું હોય, પણ ઇટ ઇઝ અલ્ટિમેટલી પતંજલિ, ઋષિ પતંજલિ. અને મનને સ્થિર કરવા માટેની આખી વાત જ્ઞાન વિજ્ઞાન યોગમાં છે. એનો એક પ્રતિકાત્મક શ્લોક, મય્યાવેશમનો યેમાન નિત્ય યુક્ત ઉપાસક, મારા મનવાળો થઈને તું મને ભજ. આ જે વાત છે ને એ સરેન્ડરની વાત તો છે જ, પણ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડની પણ વાત છે. પણ ઓબ્જેક્ટિવ કન્ડિશન ઓફ માઇન્ડ અને સબ્જેક્ટિવ કન્ડિશન ઓફ માઇન્ડ. મન સ્થિર ક્યારે થાય? સામેનો વિષય બદલાયા કરે તો મન સ્થિર થાય. અહીંયાથી આપણે બોલવાનું સતત ચાલુ રાખીએ તો કદાચ સ્થિરતા આવે, પણ થોડી વાર માટે આ ફ્રીઝ થઈ જાય પિક્ચર, થોડી વાર માટે તમે લોકો પણ ફ્રીઝ થઈ જાઓ. અથવા તો પિક્ચર જુઓ, આપણે જઈએ મૂવી, સ્ક્રીન બંધ થઈ જાય, ઓબ્જેક્ટિવ કન્ડિશન સ્ટોપ થઈ જાય, એટલે આપણી સબ્જેક્ટિવ કન્ડિશન ઓફ માઇન્ડ વહી જાય. સબ્જેક્ટિવ કન્ડિશન ઓફ માઇન્ડને જો સ્થિર કરવી હોય તો ઓબ્જેક્ટિવ કન્ડિશન ઓફ માઇન્ડને વહેતી રાખવી પડે. આ વાતને કહીને મય્યાવેશમનો યેમાન, આ જ્ઞાન વિજ્ઞાન યોગના આખા અધ્યાયમાં મન દ્વારા કેવી રીતે કામ કરી શકાય છે એનું જ્ઞાન આપવામાં આવ્યું છે. અને વિશિષ્ટ જ્ઞાન છે એટલે જ્ઞાન વિજ્ઞાન યોગ છે. એની પછી અક્ષર બ્રહ્મ યોગ, ત્યાં બહુ કનેક્ટિવિટી આવે છે. જ્ઞાન વિજ્ઞાન સુધી તો ખાલી એટલું જ કીધું છે કે તું મને મય્યાવેશમનો યેમાન. આમાં આગલી વાત કરી કે તું ને હું, વી આર કનેક્ટેડ. અક્ષર બ્રહ્મ યોગ અદ્ભુત યોગ છે. અને જીવ અને શિવનું મિલન,
પરમ તત્વ અને સાદા આત્માનું મિલન એ ત્યાં આપ્યું. એટલે કઈ રીતે? બહુ બુદ્ધિપૂર્વક. ડૉક્ટર જયંત નાર્લીકર એસ્ટ્રોફિઝિક્સના બહુ મોટા માંધાતા છે. એને મારે મળવાનું બહુ થતું, પુના જતો હું ત્યારે. એકવાર મેં એને પૂછ્યું કે સાહેબ, અમારા માટે જે બ્રહ્માંડ છે એ તમારા બ્રહ્માંડ કરતાં ઘણું નાનું છે. તો એને મને કીધું, એવું કેવી રીતે? મેં કીધું, અમે તો એટલું સમજીએ છીએ, અમારું બ્રહ્માંડ એવું છે કે અમને ખબર છે કે સૂર્યમાળાની અંદર પૃથ્વી નામનો એક નાનકડો ગ્રહ છે, અને પૃથ્વી નામના નાનકડા ગ્રહમાં એક જુનાગઢ જેવા અથવા તો કોઈ પણ એક શહેરના એક ખૂણામાં અમે એક મકાનમાં એક જગ્યાએ પડ્યા છીએ, અને આ પૃથ્વી જે સૂર્યમાળાનું એક નાનકડો સદસ્ય છે, એ સૂર્યમાળાનો સૂર્ય પણ આકાશગંગાનો એક નાનકડો તારો છે. અને આવી આકાશગંગા જે આપણી છે એવી તો લાખો કરોડો આકાશગંગા છે, ને એની વચ્ચેનું અંતર પ્રકાશ વર્ષમાં છે. પ્રકાશ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટરની ગતિએ જાય છે. એવી રીતે ગતિ 1 વર્ષ કરે ને, 1 સેકન્ડના 3 લાખ ગણવા જેવું છે. ફિઝિક્સના માણસ તરીકે મને યાદ આવે, 1 સેકન્ડના 3 લાખ કિલોમીટર એટલે 1 મિનિટના કેટલા થાય, 1 કલાકના કેટલા થાય, એવા 1 વર્ષના કેટલા થાય. એવા અંતરને પ્રકાશ વર્ષ કહેવામાં. એ પ્રકાશ વર્ષ છે ને, એ અંતરનો એકમ છે, સમયનો એકમ નથી. અને આવા હજારો લાખો પ્રકાશ વર્ષ દૂર તારાઓ આવેલા છે. આવા બ્રહ્માંડની અમે કલ્પના કરીએ જ્યારે ફિઝિક્સ ભણ્યા છતાં અમને જે કલ્પના લાગે કે આવડું મોટું બ્રહ્માંડ લાગે, એની કરતાં તમારું બ્રહ્માંડ મોટું છે, કારણ કે તમને તો આનીથી આગળનું દેખાય છે. દૃષ્ટિ દ્રશ્યથી પારયતે ઇતિ ઋષિ, જેને પેલી પારનું દેખાય છે. ધોઝ હુ કેન સી ઇનવિઝિબલ કેન ડુ ઇમ્પોસિબલ. એ જે વાત છે ને, દૂરનું દેખાય છે, આ ઋષિ છે. ઋષિની મૂળ વ્યાખ્યા જ એવી છે કે જેને પેલી પારનું દેખાય છે, ઋષિ છે. તમને નાર્લીકર સાહેબને મેં કીધું કે તમારું બ્રહ્માંડ અમારા બ્રહ્માંડ કરતાં બહુ મોટું છે. તો મેં કીધું, હવે મારો પ્રશ્ન આવે કે તમે ડિપ્રેશન થઈ જતા કોઈ દિવસ? કારણ કે ઓલું બ્રહ્માંડ જેમ મોટું થાય ને એમ આપણે વધારે નાના થતા જઈએ. તો આવડા મોટા બ્રહ્માંડમાં આપણે, અમને એમ લાગે છે અમે નાના છીએ, તો તમને તો કેટલું નાનું લાગતું હશે. એને બહુ સરસ જવાબ કે મને એટલી ખબર છે કે એ આખી બ્રહ્માંડને હલાવનારી જે ઉર્જા છે એ અમને પણ ચલાવે છે. અને એને પાછો શાસ્ત્રીય સંદર્ભ આપ્યો કે યથા પિંડે તથા બ્રહ્માંડ. એટલે એનું મને ડિપ્રેશન નથી આવતું, ઉલટાની તાકાત ઊભી થાય. આ બધી જ્ઞાન વિજ્ઞાન યોગની વાત છે. આ વાત છે એ અક્ષર બ્રહ્મ યોગમાં કહેવામાં આવી છે કે આત્મા અને પરમાત્મા એનો અંશ છે. એનો એક બિંબ પ્રતિબિંબ ન્યાયની અંદર પણ જે વાત કરી છે એની થોડીક અલગ રીતે અહીંયા મીમાંસા કરવામાં આવી છે. એની પછીનો જે યોગ છે એમાં એક સિક્રેટની ચર્ચા કરી છે. એ સિક્રેટ જો ખબર પડી જાય તો આપણે ક્યાંય પહોંચી જઈએ. અને ભગવાને સિક્રેટ તો કીધું, પાછું ડેઝિગ્નેટ કર્યું. અત્યારે ઘણી બધી સારી લોજ હોય ને, એનું નામ રજવાડી હોય છે. સારું પીણું હોય એને લોકો રજવાડી ચા ને એવું કહે છે. સારો આઈસ્ક્રીમ છે ને એ પણ રાજભોગના નામે આવે છે. અહીંયા ભગવાને અધ્યાયનું નામ પડ્યું રાજવિદ્યા રાજગુહ્ય. રાજવિદ્યા, વિદ્યા નથી સારી, રાજવિદ્યા. પણ સાથે સાથે એમ કીધું રાજવિદ્યા રાજગુહ્ય, એ સિક્રેટમાં છે. એ ખોલ્યું છે. એ ખોલતી વખતે એવું સિક્રેટ રાખ્યું નથી, પણ કદાચ ભગવાનને ખબર હશે કે આ લોકોને આવી રીતે કહેશું ને તો આ કદાચ વાંચે કે આ રાજભોગ આઈસ્ક્રીમ સાદો નથી અને આ સિક્રેટ છે એમ કહું છું ને. આપણે આમે કોઈને એમ કહીએ ને કે ધીસ ઇઝ સિક્રેટ, ત્યારે લોકો તરત પૂછવાની ટ્રાય કરે. આપણે કોઈને ફોન કરીને કહીએ કે હું તને આજે એક સરસ સિક્રેટ કહીશ, સાંજે કહીશ, એ પહેલાં તો બપોરે એનો ફોન આવી જાય કે અત્યારે કહો ને ભાઈ. પણ ભગવાને આ સિક્રેટ ખોલી નાખ્યું છે. અને એ જે સિક્રેટ છે એ અનન્ય ચિંત્યસ્થોમાં એ જના પરિઉપાસ તેસામ નિત્યાભી યોગક્ષેમમાં. એટલે આ જે સિક્રેટ છે એની બહુ ચર્ચા એ પણ આમાં રાજવિદ્યા રાજગુહ્યમાં કરવાની. 9મો અધ્યાય પછી એને ખબર પડી
કે આ જે ભાઈ છે અર્જુન એટલે આપણું પ્રતીક જ છે. એને ખબર પડી કે આટલું બધું. હવે અમે સાયન્સનો માણસ છો ને એટલે હું કહું કે થિયરીના ક્લાસ પૂરા થઈ, હવે પ્રેક્ટિકલ ચાલુ કરવા પડશે. હવે આને આમ નામ નહીં સમજાય. અમારા એક ભાઈ હતા, અમારે નાનપણની વાત અને અમારા તોફાન યાદ આવી જાય છે ત્યારે. એક ભાઈ મને પૂછ્યું કે હું આત્મા અને પરમાત્મામાં માનતો નથી. એટલે અમે બધા મિત્રોએ નક્કી કર્યું કે આને છે ને આપણે આત્મ સ્વરૂપના દર્શન કરાવવા છે. અને એ ભાઈને એવી ટેવ હતી કે એક ઊંચા મકાનમાં એક મોટી અમારે ગ્રંથાલય હતું ભાવનગરમાં, ત્યાં આગળ એક ગેલેરી જેવું હતું. અને ત્યાં એ ભાઈ હંમેશા બે પગ આમ રાખી અને ગેલેરીનો નાનકડો પાતળો કઠોળો હતો એની પર બેસતા અને પગ આમ બે સળિયામાં ફરાવી રાખતા. હીરોગીરી હતી. એટલે અમે એવું નક્કી કર્યું 4-5 મિત્રોએ, થોડું રિસ્ક હતું, વધારે પડતું, આવું કરાય નહીં, કે આ ભાઈને આપણે આજે આત્મા વિશેની સમજણ આપવાની છે, પણ પ્રેક્ટિકલી આપવાની. એટલે અમે લોકોએ એ ભાઈને ધક્કો માર્યો અને 2 જણાએ નક્કી કર્યું હતું હટ્ટાકટ્ટા લોકો, એટલે તરત એને ધક્કો મારી તરત ખેંચી લેવાનો. આવું કરાય નહીં ખરેખર, પણ આ તો અમારે કોલેજના ટાઈમની વાત છે. એટલે એને ધક્કો માર્યા પછી અમે ખેંચ્યો એટલે એને જબરજસ્ત એક અવાજ, બુલંદ અવાજ કર્યો, આ કરી રાળ પડી. એટલે મેં એને એક પ્રશ્ન પૂછ્યો કે આ અવાજ તને સંભળાણો? તો એને કીધું હા, પણ શું છે? મેં કીધું આ આત્માનો અવાજ હતો. પછી એક બીજો પ્રશ્ન મેં એને પૂછ્યો કે તારે પરમાત્માનો અવાજ સાંભળવો છે? એને કીધું મારે અવાજ સાંભળવું નથી. એટલે આ પ્રેક્ટિકલ હતું. કૃષ્ણ ભગવાને રાજવિદ્યા રાજગુહ્યમ કહી દીધું ભગવાને. પછી એને ખબર પડી કે આ નહીં માને, હજી આને સમજાવવું પડશે. એટલે એને પ્રેક્ટિકલ ચાલુ કર્યા અને એ છે વિભૂતિઓ. સામે દેખાય એવું બધું દેખાડ્યું કે પ્રાણીના મૃગેન્દ્રિય અસ્વસ્થ સર્વ વૃક્ષોના, બધા વૃક્ષોમાં હું પીપળો છું, પ્રાણીઓમાં હું સિંહ છું. આને સમજાય એવું દેખાડવું પડે. ડેમોન્સ્ટ્રેશન અમારે ત્યાં એક પહેલાં ડેમોન્સ્ટ્રેટરની પોસ્ટ આવતી સાયન્સમાં. સાયન્સમાં જે લોકો ભણ્યા છે એને ખબર છે, આમે તે પ્રેક્ટિકલી તમે દેખાડો નહીં, ભગવાને વિભૂતિનું લિસ્ટ આપવા માંડ્યા આમાં. અને એને ખબર હતી કે આના માઇન્ડમાં એ પહેલેથી છે જ ફિક્સ. શસ્ત્રધારીમાં હું રામ છું, પ્રાસનય સંઘની અંદર હું કૃષ્ણ છું. પણ એને ગોતીને બધું મૂક્યું અને વિભૂતિઓ દેખાડ્યું. આ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન. હજી એને એમ ખબર પડી કે આમાં પણ નહીં માને. પછીનો અધ્યાય જે આપણો બધાનો પ્રિય અધ્યાય છે એ છે વિશ્વરૂપ દર્શન યોગ. એને ખબર પડી કે આ બધું દેખાડ્યા પછી પણ મેં જેમ બોલા વાત તમને વાત કરી કે આત્માનો અવાજ સંભળાયો, એવો અવાજ એને સંભળાયો ભગવાને. અને દિવ્ય ચક્ષુ, દદામી દિવ્ય ચક્ષુ. એને ખબર હતી કે આમ નામ નહીં જોઈ શકે. ખરેખર ઘણી વાર એવું બને છે આપણી નજીકના માણસને આપણે ઓળખતા નથી હોતા કે આની આગળ આટલું બધું છે. એના માટે તો દિવ્ય ચક્ષુ જ જોઈએ. દદામી દિવ્ય ચક્ષુ એ આપ્યા અને એને દેખાણું. અને એની અંદર એને જે ત્રિગુણાતીત, ત્રિકાલ બાધિત જે ઉર્જા અને એનર્જી સમજાવી, સાહેબ આપણને નવાઈ લાગે. આપણે બધા બહુ ગંભીર થઈ ગયા છે. પણ અમને નાર્લિકર સાહેબ ફરી વાર યાદ કર્યું, એવડો મોટો ફિઝિક્સનો માણસ, એસ્ટ્રોફિઝિક્સનો કિંગ, દર અઠવાડિયે 3 વખત ફોરેન જનારો માણસ, એને પોતાને જ નોબેલ પ્રાઇઝ મળ્યું કહેવાય. કારણ કે એના ગાઈડને મળ્યું હતું. એના ગાઈડને આના કામ ઉપર ફેડરિક હોઇલ નામના એના ગાઈડ હતા, એને નોબેલ પ્રાઇઝ મળ્યું હોઇલને, પણ નાર્લિકર ફોર હોઇલ થિયરી ઉપર મળ્યું. એટલે ખરેખર તો આને જ નોબેલ પ્રાઇઝ મળ્યું કહેવાય. આવો નાર્લિકર. મેં તમને કીધું એમ કે મને મારે માટે તો ભગવાન બહુ હાથ વગા છે. મને તો જરાય દૂર લાગતા નથી. એણે જેટલા પુસ્તકો લખ્યા કેમ્બ્રિજમાં જ પબ્લિશ થયા છે. એનું એક પુસ્તક છે ધ વાયોલન્ટ ફિનોમિના ઓફ ધ યુનિવર્સ. વિશ્વમાં બનતી ભયાનક ઘટનાઓ. આપણને ખબર નથી, પૃથ્વી આપણે સાહેબ બહુ પ્રોટેક્ટેડ છીએ. આપણે ગંભીર છું એટલે કહું છું કે આપણે અત્યારે સેફ છીએ ને, એટલા માટે સેફ છીએ કે સિયાચીન ગ્લેશિયર ઉપર -50 ડિગ્રી ટેમ્પરેચરમાં આપણો સૈનિક ઊભો છે. હમણાં ભયાનક ગરમી પડી, આપણને ખબર પડી ગઈ કે ગરમી શું ચીજ છે. બીએસએફના જવાનોએ ગંગાનગરમાં રેતી ઉપર પાપડ શેક્યા. સાહેબ ત્યાં 50 ડિગ્રી તાપમાને એક સૈનિક ઊભો છે અને એક -50 ડિગ્રી તાપમાને ઊભો છે. એક આર્મીના ઓફિસરે મને કીધું કે સાહેબ આ ગન લઈને આ માણસ ગંગાનગરથી આ ગન લઈને કારગિલ વ્યો જાય ને
AK-47 એક ને એક રાઇફલ, એ જ રાઇફલ, તો ત્યાં જાય એટલે રાઇફલ બેન્ડ ઉડી જાય. એને ફિઝિક્સની ભાષામાં મેટલ ફટીક કહેવામાં આવે. ધાતુ બટકી જાય, કારણ કે 50 ડિગ્રી ગરમ તાપમાનમાં રહેલી વસ્તુ -50 ડિગ્રીમાં ન રહી શકે. માણસ બટકતો નથી. આ લોકો ઊભા છે ને એટલે આપણે અહીંયા મોજ કરીએ. અને એની જેમ હું ફિઝિક્સના માણસ તરીકે તમને કહું, વાન એલેન બેલ્ટ નામનો એક બેલ્ટ છે. ઉપરથી ઉલ્કાઓ આવે છે, ચુંબકીય સ્ટ્રોમની અંદર ફેંકાઈ જાય છે. આકાશની અંદર ભયાનક હિંસાનું તાંડવ છે, કારણ કે ત્યાં નવસર્જનની પ્રક્રિયા, ત્યાં સત્યમ શિવમ સુંદરમ છે જ. અહીંથી દૂર લાગતું આકાશ આપણને બહુ સુંદરમ લાગે છે, પણ ત્યાં સત્ય અને શિવની વચ્ચે બધું ચાલે છે. સત્ય એ છે કે આજે જે છે એ કાલ બદલાઈ જાય, જે મિથ્યા એ છે કે જે આજે છે એ કાલે બદલાઈ જાય, એ મિથ્યા છે. સત્ય એ છે કે જે કાયમ રહેવાનું છે. તો ત્યાં મિથ્યા તત્વ છે કે જે આજે બનેલો સ્થૂળ પદાર્થ છે એ કન્વર્ટ થઈ જવાનો છે એનર્જીમાં, અને એ એનર્જીને બધાને ખાઈને એક બ્લેક હોલ, બધું ખાતા 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 પ્રકાશને પણ ખાઈ જાય એટલે તો એ બ્લેક હોય. ખૂબ ખાઈ લે પછી એમાં એક મોટો વિસ્ફોટ થાય. એટલે એણે લખ્યું પુસ્તક ધ વાયોલન્ટ ફિનોમિના ઓફ ધ યુનિવર્સ, વિશ્વમાં બનતી ભયાનક હિંસાવાદી ઘટનાઓ. વિશ્વ એટલે યુનિવર્સ, આપણું વિશ્વ નહીં, બ્રહ્માંડની અંદર બનતી ભયાનક ઘટનાઓ. એ ઘટનાની ઘણી આપણી પર ખરતી નથી સાહેબ પૃથ્વીના વાતાવરણમાં, બિકોઝ સિયાચીન ગ્લેશિયર ઉપર જે ઓલા સૈનિક ઊભા છે ને, એમ આખું વાતાવરણ ઇટ ઇઝ પ્રોટેક્ટિવ. ભગવાન હોવાના 10 સાયન્ટિફિક ખુલાસાઓમાંનો એક આ છે કે પૃથ્વી અત્યારે જ્યાં છે ને એની થોડીક જો નજીક હોત ને તો આપણે સળગી ગયા હોત, જ્યાં છે એની થોડીક દૂર હોત તો આપણે ઠરી ગયા હોત. જેટલી વાંકી વળેલી છે ને એટલી જો નમન ન હોત ને તો ઋતુ ન થાત, અને દિવસ અને રાત માટેનું પણ જે બેલેન્સ છે એ અદ્ભુત છે. તો જો તમે સાયન્ટિફિકલી સમજીએ તો આપણે ગાંડા થઈ જઈએ છીએ. પણ અહીંયા મારે વાત તમને બીજી કહેવાની છે કે નાર્લિકરે બધા પુસ્તકો કેમ્બ્રિજમાંથી બહાર પડ્યા, એમાંનું એક પુસ્તકનું નામ ધ વાયોલન્ટ ફિનોમિના ઓફ ધ યુનિવર્સ, અને એ પુસ્તક મેં લીધું અને સાહેબ મારી આંખમાં આંસુ આવી ગયા. એના દરેક ચેપ્ટરના પહેલા પાને આ જે 11મો અધ્યાય છે વિશ્વરૂપ દર્શનનો એક શ્લોક નાખેલો છે. એક શ્લોક નીચેનું વર્ણન, અને એણે કીધું કે આ બધું મારા મોઢામાં પ્રવેશી રહ્યું છે, તું જો બધા લોકો કાળના ગર્ભમાં ખવાઈ જવાના છે. આ બ્લેક હોલનું વર્ણન છે. એક ફિનોમિના એને એક શ્લોકની હારે જોડી શકે. આને કહેવાય સવાયો હિન્દુ, આને કહેવાય સવાયો ભારતીય, આને કહેવાય ઉપનિષદને સમજેલો માણસ. કેમ્બ્રિજ વાળા એમ ન કહે ને કે સંસ્કૃતના શ્લોક રહેવા દો ભાઈ, ગીતાનો 11મો અધ્યાય એમાં ન હાલે. એને કીધું 11મો અધ્યાય જ છે આ. એની તાકાત તમે જુઓ, એનું કન્વિક્શન જુઓ, એની લોડ જુઓ. લોકોએ માનવું પડે વિશ્વરૂપ દર્શન યોગ. અને એની અંદર પછી જે પ્રાયશ્ચિત થાય છે વિશ્વરૂપ દર્શન યોગની જ્યારે વાત કરું ત્યારે મને હનુમાનજીનું ચરિત્ર પણ યાદ આવે છે કે અત્યંત સૂક્ષ્મ થઈને પણ સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દેખાવા, વિકટ રૂપ ધરી લાંકે ધરાવા. ભગવાને અહીંયા આ જ કર્યું. આવું સૂક્ષ્મ રૂપે એણે અર્જુનને શરૂઆત કરી અને વિશ્વરૂપ દર્શનનો વિકટ રૂપ દેખાડ્યું. પછી એ ભાઈને સમજાઈ ગયું. એણે કીધું કે આ તો તમે આ છો, હવે પાછા જેવા હતા એવા થઈ જાઓ, આમાં નહીં ફાવે. પાછા જેવા તો થયા એટલે તરત જ કીધું કે સખેતી બચવા, મેં તમને હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી, તમને આવું બધું કીધું એટલે હવે માફ કરો. પણ પછી પાછો સમાજ ચાલુ રહે છે. એટલે તમે જો પ્રેક્ટિકલી સાયકોલોજીકલી ડિપ્રેસ થયેલો માણસ, એને ફિલોસોફી સમજાવતા જ્ઞાન સમજાવતા, કર્મ સમજાવતા, કર્મ સંન્યાસ સમજાવતા, આત્મ સંયમ સમજાવતા, બુદ્ધિ યોગ સમજાવતા, પ્રેક્ટિકલી આગળ વધારતા દર્શન કરાવ્યા પછી પાછી વાત કરવી પડે. કારણ કે હવે એને કેટલું સમજાણું એ જોવું પડે. સમય થતો હોય તો કહેજો. પછી સીધી જ મેઇન વાત ઉપર આવ્યા
અને મને એમ લાગે છે કે આ ગીતાની હાઈટ છે. નરસિંહ મહેતાને યાદ કરું. નરસિંહ મહેતાએ અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી હરિ, જૂજવે રૂપ અનંત પાસે. જ્ઞાનનો કવિ છે નરસિંહ, પણ ભક્તિના માણસ તરીકે ઓળખાય છે. જેની આગળ જ્ઞાન હોય ને એ જ ભક્તિ કરી શકે. શંકરાચાર્ય જ્ઞાનનો કવિ છે. નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ, પિતા નૈવ મેં નૈવ માતા ન જન્મ. આવું કીધા પછી એમ બોલી શકે કે ગતિસ્તોમ તમે કાપવા. આવી જ વાત આને કરી છે નરસિંહ મહેતાએ. અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી હરિ, જૂજવે રૂપ અનંત પાસ. હું મારા વિદ્યાર્થીઓને ક્લાસમાં કહું છું કે 650 વર્ષ પહેલાં અહીંયા આગળ એક મોટો ફિઝિક્સનો સાયન્ટિસ્ટ થઈ ગયો. એટલે એ છોકરા પૂછે કોણ, એટલે હું બધું નરસિંહ મહેતા. ઘાટ ઘડ્યા પછી તો નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. સોના એક દાખલો ગામડાનો પણ હું તો આપું કે ગામડાની અંદર એક કંદોઈ હોય ને, એની આગળ ચણાનો લોટ સિવાય કાંઈ ન હોય. સવારે એ ગાંઠિયા પડતો હોય, બપોરે સેવ પડતો હોય, સાંજે ભજીયા પડતો હોય, ગાંઠિયા સિવાય કાંઈ ન હોય. એ ઉપરવાળા કંદોઈ આગળ અમુક જ મટીરિયલ છે. હા, નરસિંહ મહેતાએ કહી દીધું કે અખિલ બ્રહ્માંડમાં એક જ છું શ્રી હરિ, જૂજવે રૂપ અનંત પાસે. તું એક જ છો, યુ આર ઓનલી વન, એન્ડ યોર manifestation of your different attitude and approach is seen everywhere. ઘાટ ગળ્યા પછી નામ જૂજવા. સોની આગળ જાઓ, ઘાટ બદલાઈ જાય એટલે વીંટી થઈ જાય, ઘાટ બદલાઈ જાય એટલે ચેન થઈ જાય, પણ અંતે તો હેમનું હેમ, સોનાનું સોનું જ છે. તો આને શું કર્યું તમે જુઓ, અમારી આગળ સિક્રેટ છે સાયન્સના માણસ તરીકે. કાર્બનની અંદર 6 ઇલેક્ટ્રોન, 6 પ્રોટોન, 6 ન્યુટ્રોન. આ કંદોઈ આગળ એક જ મટીરિયલ છે, એટલે કાર્બન થઈ ગયું. 12 ઇલેક્ટ્રોન, 12 પ્રોટોન, 12 ન્યુટ્રોન એટલે ઓક્સિજન થઈ ગયું. મૂળભૂત મસાલો જ એક જ છે એની આગળ, જાદુ છે જ નહીં કાંઈ. સેવ બનાવી તો સેવ, અમારે એક ભાઈ છે પંડ્યાજી કરીને, સરસ પરસાણ બનાવે, લોટ એક જ રાખ્યો હોય. હું એને કહું કે આમાંથી ઓલું પાપડી થશે, એ કે તમે જે બનાવો એ થશે. થોડું પાણી નાખીને આમ પાડવા મળે એટલે પાપડી ગાંઠિયા થઈ જાય. થોડું કડક રાખીને સંજામ નાખે એટલે સેવ થઈ જાય. એટલે મને નરસિંહ મહેતા યાદ આવે છે કાયમ કે જૂજવે રૂપ અનંત પાસે. સાહેબ આ વસ્તુ, આવો મોટો કવિ, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, જ્ઞાન ભાગનો કવિ, એણે એમ કીધું છે. એની શ્રેષ્ઠતમ રચના આ છે કે પ્રેમરસ પાને તું મોરના પીછતર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. આને ટૂંકણું કીધું સાહેબ. તત્વનું ટૂંકણું એટલે વેદને, જે વેદ એટલે આપણા અદ્ભુત કહેવાય, એને ટૂંકણું કહીને ફેંકી દીધા. કોની સામે? કોની સામે? તો કે પ્રેમ સામે. પ્રેમ રસ પાને. તો પ્રેમ અને ભક્તિ એ હવે આટલું વિશ્વરૂપ દર્શન કર્યા પછીનો જે આ યોગ છે. આ જો કૃષ્ણ પણ આ વાતને પ્રતીતિ આપે, અનુમોદન આપે છે ઇતિશાસ્ત્ર પ્રમાણે. અને અહીંયા આગળ હવે પછીનો જે દેહ છે એ ભક્તિ યોગ છે, એ અદ્ભુત. અને એનો પણ એક જેને કહેવાય કે પ્રતિનિધિ શ્લોક કે મૈયા વેસી મનોય એમાં નિત્ય યુક્તા ઉપાસ, એ આ શ્લોક. તો અને એ અધ્યાય 12મો અધ્યાય છે. પછી એને ખબર પડી કે ભક્તિની વાત કરી છે એટલે ભક્તિને ડિફાઇન કરવી પડશે. જે જોડાયેલો છે એ ભક્ત છે, જે યોગ થયેલો છે, જેની સાથે કનેક્ટેડ છે, જે એમ માને છે કે હું ને ઈશ્વર જુદા નથી, આ ભક્ત છે. પછી એને આજુબાજુની ટર્મિનોલોજી સમજાવે, ક્ષેત્રને યોગ. એની અંદર પણ શરીર શું છે, એના ધર્મ શું છે, મૂળભૂત શરીરની પ્રકૃતિ શું છે. સાહેબ ત્રિગુણાત્મક પ્રકૃતિ આયુર્વેદ એવું કહે છે કે વાત, પિત્ત અને કફ. આપણી પ્રકૃતિ પણ એમ કહે છે કે સવાર, બપોર અને સાંજ. અને આપણી વિદ્યા પણ એમ કહે છે કે સત્વ, રજસ અને તમસ. આ બધાનું કંઈક કનેક્શન છે. એક વૈદભાઈ મને સમજાવતા હતા કે સવારના પોરમાં આપણે જ્યારે ઉઠીએ ત્યારે
પિત્તનો આવિર્ભાવ હોય, કારણ કે આપણે બધું સવારે જમી સૂર્ય ઉગે એની સાથે પિત્તની શરૂઆત થાય. સૂર્ય આપણને જીવાડે છે. કે સૂર્યની એક સરસ પ્રાર્થના હતી, એમાં એ ગુજરાતીનો શબ્દ આવતો હતો, ધરાને નિભાવે તું આકાશવાસી. એ આપણને નિભાવે છે. આપણો જે ખોરાક છે એ વનસ્પતિ છે અને એને તો એ જ જીવાડે છે. એને ખાઈને આપણે જીવીએ છીએ, એટલે આપણે સૂર્ય ઉર્જા ઉપર આપણે જીવી રહ્યા છીએ. એ સવારે ઉગે ને સૂર્ય એટલે આપણે જમવાનું ચાલુ થાય એ પહેલાં પિત્તની ધીમે ધીમે વૃદ્ધિ થાય. એટલે આપણે સવારે ભાખરી જે કંઈ ખાઈ લઈએ, તૂટીને ઘણા મારી જેવા ગાંઠિયા ખાય, જે કંઈ કરે એ પછી એનું પાચનનું કર્મ ચાલુ થાય અને એનું પુષ્ટ તત્વ એમાંથી બને. અને એ જે છે એ પછી જો એ પચે નહીં અથવા તેનું જે કાંઈ થાય એટલે સાંજ પડે એ તત્વ સવારનું પિત્ત સાંજનું એ વાયુમાં પરિણમી શકે અને રાતના ઠંડા વાતાવરણમાં એ કફમાં પરિણમી શકે. એણે ખાલી આ વસ્તુ માટે ન કીધું, એણે એમ પણ કીધું કે અમે તો સ્પષ્ટ છે આયુર્વેદમાં કે શિયાળો એટલે કફ, ઉનાળો એટલે પિત્ત અને ચોમાસું એટલે વાયુ. આપણે પણ બધા ફીલ કરીએ, પણ આયુર્વેદ આનીથી આગળ ગયું છે. એણે એમ કીધું કે શિયાળામાં વધેલો કફ એનો પાછળથી પ્રકોપ થાય, એ પ્રકોપની પણ પ્રકલ્પના છે. એ વસ્તુને કનેક્શન સત્વ, રજસ અને તમસ સાથે છે. અને આયુર્વેદની ડેફિનેશન મુજબ કોઈ માણસ નિરોગી હોય એને સારો ગણવામાં નથી આવતો, એને તો ખાલી રોગ નથી એવું કહેવામાં આવે. પણ સાચો શબ્દ જે છે ને એ અલગ છે. અને એ શબ્દ આપણને એવી પ્રતીતિ કરાવે છે કે ત્રણેય પ્રકારના દોષ જેના બેલેન્સ થયેલા હોય એને નિરામય કહેવામાં આવે છે. નિરામય. હજી એક આગલી વાત આના અધ્યયનના અનુસંધાનમાં છે કે ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સ્થૂળ ચેતના વગેરે બાબતોને લીધી છે. અને 14મા અધ્યાયમાં જ્યાં ગુણાત્રય યોગ છે એમાં સત્વ, રજસ અને તમસ, ત્રિપ્રકૃતિ, મનુષ્યના પ્રકારો પણ સાત્વિક, રાજસિક, તામસિક, ખોરાકના પ્રકારો પણ સાત્વિક, તામસિક અને રાજસિક. કોઈ માણસની સામે તમે ખોરાક મૂકી દો તમને ખબર પડી જાય કે માણસ કેવો છે, એનો ટેસ્ટ છે. અમે ઘણી વાર લોકોનો ટેસ્ટ કરતા હોઈએ. અત્યારે એવો એક ટેસ્ટ નીકળ્યો છે, એટલે ઓલા મશીન ઉપર કરે તો બધું ઠીક છે, એની ઉપર કંઈ આપણે બહુ ભરોસો રાખવો જોઈએ નથી, પણ સાયકોલોજીકલ ટેસ્ટ હોય છે. લેફ્ટ બ્રેન અને રાઈટ બ્રેન એસ્ટાબ્લિશ થઈ ગયા છે, ફિઝિકલી નહીં. લેફ્ટ બ્રેનનો માણસ ગણિતમાં હોશિયાર હોય છે, જ્યોગ્રાફિકલ ડ્રોઈંગ સારા દોરી શકે છે, લોજિકલ થિંકિંગ સારું કરી શકે છે, કોમ્પ્યુટરના પ્રોગ્રામિંગ સારા કરી શકે. આ બધા લેફ્ટ બ્રેન પીપલ છે. રાઈટ બ્રેન પીપલ એવા છે સારી કવિતા કરી શકે છે, ફ્રી હેન્ડ પેઇન્ટિંગ કરી શકે છે, સરસ મજાનું સંગીતમાં રસ લઈ શકે છે. આ બધા રાઈટ બ્રેન લોકો. રાઈટ બ્રેન લોકોને તમે બોલાવો તો એ લાંબુ લાંબુ બોલે છે. લેફ્ટ બ્રેન પીપલને બોલાવો તો એકને એક, બેથી વધારે વાત જ નથી કરતા. એ બે જણા તો કોઈ ભેગા થતા જ નથી હોતા. કુદરત એવી કમાલ કરે છે કે મોટાભાગે લેફ્ટ બ્રેન ને રાઈટ બ્રેનના લગ્ન થયેલા હોય છે, કારણ કે એકબીજાના પૂરક હોય છે. ઓર અધરવાઇઝ બહુ રેર ઓફ ધ રેર. બહુ રેર ઓફ ધ રેર. બહુ રેર ઓફ ધ રેર. એક જ માણસમાં લેફ્ટ બ્રેન ને રાઈટ બ્રેન બે સાથે હોય છે. હા, રેર ઓફ ધ રેર. કવિતા એ સારી કરી શકે, અને ગણિત પણ સારું કરી શકે, એવા લોકો રેર હોય છે. એટલે એક એવો ટેસ્ટ છે. તમારે માણસને એમ કહેવાનું કે લે આમાં ચિત્ર દો. અમે એવો ટેસ્ટ બહુ સિમ્પલી બતાવીએ છીએ. એ આમ ત્રિકોણ દોરે કે ચોરસ દોરે
ત્રિકોણ દોરે કે ચોરસ દોરે એટલે અમે સમજી જઈએ કે આ લેફ્ટ બ્રેનનો માણસ, એમ ફૂલ દોરે એટલે ખ્યાલ આવે કે આ રાઈટ બ્રેનનો માણસ. પણ તમારા ઘરે કોઈ માણસ આવે ને એનો ટેસ્ટ કરવો હોય કે સાત્વિક છે, તામસિક છે કે રાજસિક છે, આપણે બધાને કહેવાનું નહીં હોય. તો એક પાપડ ને અથાણા મૂકવાના એક બાજુ, તો મારી જેવો રાજસિક માણસ એ ઉપાડશે. એક બાજુ શ્રીખંડ અને બધી ગળી મીઠાઈ રાખવાની, પેઠા ને એવું ચીકણું સ્નિગ્ધ લખ્યું છે ગીતામાં, એની રુચિ એમાં હશે. તામસિક તો આપણે છીએ જ નહીં, બાકી દુર્ગંધ મારતું, વાસ કરતું. હજી આપણે ત્યાં લોકો એમ કહે છે કે ડુંગળી ને લસણ ન ખાતા, એ તામસિક છે. અને વાસ્તવિકતા તમને કહું સાહેબ, યુદ્ધ કરનારા જે લોકો છે એને તમે આમ તો એવું પણ કહેવાય છે કે ખોરાકની કંઈ અસર નથી, પણ એગ્રેસિવનેસ ઉપર એના ડેટા લેવાઈ ચૂક્યા છે. એટલે આની પણ વાત ગુણાત્રય વિભાગમાં આવે છે. અને આ બધું કર્યા પછી એક અદ્ભુત માણસ ઉત્પન્ન થઈ શકે ફાઇનલી, એને પુરુષોત્તમ સર્વોચ્ચ સ્થિતિ છે. સાહેબ આ 2-3 વસ્તુ એવી છે કે જે ગીતા એક સ્થિત પ્રજ્ઞનો કોન્સેપ્ટ છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થ કેશવ. સ્થિતિ પ્રજ્ઞની કઈ ભાષા છે એ જે પરિભાષા ખાલી આપણે વાંચીએ ને, કોઈ જગ્યાએ તમને ફરીવાર કહું, સાયકોલોજીની અંદર પણ આ કામ થયેલું નથી. સ્થિત પ્રજ્ઞ. આજે અમારે ત્યાં એક પંખો એટલો બધો સરસ ચાલતો હતો કે મેં દૂરથી ઓલાને કીધું કે આ પંખો બંધ છે ને ચાલુ કર. મને એણે કીધું સાહેબ પંખો ચાલુ જ છે, પણ એટલો સ્ટેડી ચાલે. એટલે મને ફિઝિક્સનો એક કોન્સેપ્ટ યાદ આવી ગયો, સ્ટેડી સ્ટેટ કહેવાય. અને પછી ત્યારે જ મને ગીતા યાદ આવી કે એ સ્ટેટ આને કીધું છે સ્થિત પ્રજ્ઞ, જેની પ્રજ્ઞા સ્થિર થઈ ગઈ. પ્રજ્ઞાને સ્થિર કરવી નેક્સ્ટ ઇમ્પોસિબલ. એના માટે કેટલા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ. નિર્માણ મોહા, જીત સંગ દોષા, અધ્યાત્મ નિત્યા, વિની કૃત કામા. આ જે બધું જોતા જઈએ એટલે ખબર પડે કે આ માણસ. આમાં સાહેબ ટેસ્ટ બધાના થઈ જાય, પણ આપણે કરાય નહીં કોઈના. કોઈ આપણે આપણો ટેસ્ટ કરાય. બાકી આ બધું તમે ખાલી કહો નિર્માણ મોહા, એકમાં જ આપણે પકડાઈ ગયો. નિર્માણ થવું એટલે સામાન્ય વાત નથી. સૌથી અઘરી વાત કદાચ નિર્માણ થવું છે. ઓલા નરસિંહ મહેતાએ કીધું વાચ કાચ મન નિશ્ચલ રાખે, જન જન જનની તેની. એને કીધું કે એની જનનીને નમસ્કાર કરવું. વાચ અને કાચ મન નિશ્ચલ રાખે, વણ લોભીને કપટ રહી છે, કામ ક્રોધ નિવાર્ય રહે. તો પુરુષોત્તમ યોગમાંથી ઉપાડેલી વાત છે. ઉપાડેલી ન કહેવાય, એ તો એની અનુભૂતિ. જગતમાં કોઈ 2 વસ્તુ જો બહુ મહત્વની હોય મને લાગે છે, એક અનુભૂતિ અગત્યની છે ને એક પ્રતીતિ અગત્યની. અનુભૂતિ જેને થાય ને એને જ થાય, તો બહુ ઊંચાઈની વાત છે. પણ પ્રતીતિ તો થવી જોઈએ ને. ઓલા જેવું છે, કોકના ઘરમાં ગયા પછી એટલું તો લાગવું જોઈએ ને કે સારું અહીંયા ઠંડક છે, એ પ્રતીતિ. અને અંદરથી ફીલ કરે એ અનુભૂતિ છે. અનુભૂતિ ને પ્રતીતિ એ ખરેખર મેળવાયેલી ચીજ છે, કે આમનામ આવતી નથી. પછી આવે છે મમય વાંશો જીવલોકે જીવભૂત સનાતન, એનો પ્રતિનિધિ શ્લોક. 1 કલાક 55 મિનિટમાં ગીતા વિશે વાત કરવી એ મારી જેવા બિન અભ્યાસુ માણસ જેવા એ બહુ અઘરી છે. અને તમારી જેવા શ્રોતાઓ સામે એનીથી વધારે અઘરી. છતાં એક પ્રયત્ન છે, કારણ કે મૂળ વિષય જે હતો કે ભારતનો વિચાર વૈભવ એ ગીતા છે. આ વિચાર વૈભવ જ છે સાહેબ, તમે જુઓ તો ખરા. દેવાસુર સંપત્તિ, અભયમ સત્વ સંસિદ્ધિ, પ્રતિકાત્મક પ્રતિનિધિ શ્લોક. અભયમ સત્વ સંસિદ્ધિ. અભય છે ને સાહેબ એ કોઈ દી આવે જ નહીં. નિર્ભયતા અને અભય આ 100% માણસનો દ્રઢ વિશ્વાસ હોય ને તો જ આવે. માના ખોળામાં સૂતેલું બાળક એ અભય હોય. ભક્તિ જેને પૂરેપૂરી કરી હોય એ અભય હોય. જેને પોતાના માલિક ઉપર પૂરો ભરોસો હોય એ અભય હોય. પણ આને કહી દીધું અભયમ સત્વ સંતુલિ જ્ઞાન યોગ વ્યવસ્થિત. આ બધા દેવાસુર સંપત્તિના, એને એ દેવ જ હોય. આ માણસ દેવ છે. ગીતા પ્રમાણે જો આપણે કાલથી બધાને ગણવા માંડીએ તો આપણે દેવ ને અસુર એમ 2 ભાગલા પડવા પડે. કારણ કે એને ચોખ્ખું જ કીધેલું છે ઈશ્વર ઓહમ ઓહમ ભોગી
સિદ્ધોહમ બલવાન સુખી. આપણે જ્યારે એ બોલતા હોઈએ આપણે એવું પછી આશ્વાસન લેવું પડે કે આપણે થોડોક ટાઈમ માટે પાર્ટ ટાઈમ દેવ છીએ, થોડોક ટાઈમ માટે બ્રાહ્મણો બધા કહેતા હોય ભૂદેવ છીએ. ભૂદેવ એટલે અહીંયા દેવ તો સ્વર્ગમાં દેવ જ હોવો જોઈએ. એટલે ટૂંકમાં કહેવાની વાત એ છે કે આ ગીતા છે ને બહુ વાંચીએ ને તો પ્રોબ્લેમ એક જ છે કે બધું ખુલ્લું પડે એવી છે અને એમાં એનો ટેસ્ટ આપણી ઉપર પહેલાં કરાય, બાકી આપણને આ ખ્યાલ આવી જાય એવું છે. પછી શ્રદ્ધાત્રય વિવાહ, 3 ટાઈપની શ્રદ્ધા. એમાં પણ ફરી વાર એ જ વાત આવી, સાત્વિક શ્રદ્ધા, રાજસિક શ્રદ્ધા, તામસિક શ્રદ્ધા. દાનમાં પણ આ જ વાત આવે. 3 કેટેગરીમાં વહેંચી દીધું છે. ત્રિગુણાત્મક માયાની પણ વાત કરી છે. સાત્વિક, તામસિક અને રાજસિક, આ 3 ગુણો, 3ની માયા અને એનીથી એક સ્ટેપ આગળ આ પણ ગીતા કહી શકે કે આ 3થી પર, આ 3 ગુણ કહેવાય, સત્વ રજસ તમસ. એ 3થી પર એ ગુણાતીત છે, ગુણથી ઉપર ગયેલો. એની પણ કોન્સેપ્ટ ગીતા કહે છે. અને મોક્ષ સંન્યાસીઓ, મોક્ષ એટલે છૂટી જવું, સંન્યાસ એટલે સમજીને છૂટી જવું. મોક્ષમાં પણ છૂટી જવું એટલે એક ભાઈએ સરસ કીધું કે છૂટી જવાની વાત જો મોક્ષ હોય, મોક્ષ અને બંધન બે ઓપોઝિટ શબ્દો છે. તો જ્યારે માણસ બંધાયેલો જ નથી ત્યારે ક્યાંથી છૂટી જાય? પણ સાહેબ પારિભાષિક પરિવર્તન એ પરિવર્તન નથી. હું અમુક સારી ભાષા બોલવા માંડું, કોઈ સંપ્રદાય કે કોઈ ધર્મ કે કોઈ ફિરકા કે કોઈ પણની સાથે જોડાઈને હું અલગ અલગ વાત બોલું એટલે મારું પરિવર્તન થતું નથી. હું છૂટી જાઉં એ આખી અલગ જ વાત છે. એના માટે ઇંગ્લિશમાં શબ્દ એનલાઇટનમેન્ટ છે. આપણે ત્યાં મોક્ષની વાત છે. મોક્ષ એટલે છૂટી જવું. અહીંયા રહીને જ અહીંયા જીવતા જીવતા છૂટી જવાની વાત છે. અને એ સંન્યાસ માટેની વાત છે. કર્મનો ત્યાગ નહીં, પણ કર્મ ફળનો ત્યાગ. સ્વાભાવિક કર્મ કરવાનું, સહજ કર્મ કરવાનું, સરળ સ્વભાવના મને કુટિલાઈ, તથા લાભ સંતોષ સદાઈ, તુલસીદાસે કીધું છે. આ બધી વાતોનો આટલો બધો કોમ્પેક્ટ ખજાનો એ ઉપનિષદોનું અર્ક એ ભગવદ્ ગીતા છે. અને ભારતીય વિચારનો વૈભવ એને પૂરા કરવા માટે કલાકો ઓછા પડે. મારી જોવા માટે મને તો ખાલી વિષય લખ્યો ને ત્યાં જ હું તો ગાંડા જેવો થઈ ગયો. અને આમાંથી બહાર નીકળવાનું મન ન થાય. કદાચ હું આભાર માનું ભટ્ટ સાહેબ કે એને મારા માટે આ વિષય ખોલી દીધો છે અને આપણે બધા માટે આ વિષય ખુલ્લો જ છે. આમ તો પણ આવી રીતે કોઈ દી આમાં શું છે, લેસન આપીએ નહીં ત્યાં સુધી લેસન ન કરવાની ટેવ પહેલેથી પડેલી છે આપણને. એટલે ભટ્ટ સાહેબે મને લેસન આપ્યું, મેં મારી રીતે કરવાની કોશિશ કરી છે. મારા વક્તવ્યને વિરામ આપું છું.